હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપ સૌની ફેવરેટ અને દિવાળીમાં બધાને જ ભાવે તેવી કોકોનટ નાનખટાઈ હું આજે તમારી સાથે બનાવવા જઈ રહી છું. તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમશે. આપ જુઓ કે એની ઉપર કેટલી સરસ ક્રેક આવી છે, એનો કલર કેટલો સરસ આવ્યો છે અને આ ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે. રેસીપી થોડી અલગ છે પણ બહુ સરસ છે અને સાથે હું તમને બતાવીશ કે તમે આને કેવી રીતે સેલ કરી શકો છો. હું પણ આવી રીતે એને બનાવીને સેલ કરું છું 500 ગ્રામમાં. તો ચાલો, મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ કોકોનટ નાનખટાઈ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા આગળ ઘરનું દેશી ઘી લીધું છે અને આજે હું બધું માપ તમને એક વાડકીની મદદથી બતાવું છું. આ એક આખી વાડકી ભરીને દેશી ઘી છે અને વજનથી ઘણા બધાની ક્વેરી હતી કે મારી પાસે મેઝરિંગ સ્કેલ નથી, મેઝરિંગ સ્પૂન નથી, કપ નથી, તો તમે વાડકીથી બતાવો. તો મેં આજે આ મિનિમમ સાઇઝની, દરેકના ઘરે આ સાઇઝની વાડકી હોય જ, મીડિયમ સાઇઝની એ વાડકી લીધી છે મેં આજે. અને જે મેં બીજી વખત જે વાડકી લીધી એ છે અડધી વાડકી ઘી હતું, એટલે વજનથી જુઓ તો 50 ગ્રામ, એટલે એક્ઝેક્ટ 150 ગ્રામ મેં અહીંયા ઘી લીધું છે. 100 ગ્રામ મેદાની સામે આપણે 60 ગ્રામ ઘી લેવાનું છે. મેં અહીંયા આગળ 250 ગ્રામ મેંદો લીધો છે, એટલે 150 ગ્રામ હું ઘી લઈ રહી છું 100 ગ્રામના હિસાબથી. મેં ઘીને બરાબર ફેંટી લીધું છે અને ઘી આવું સરસ એકદમ ફેંટાઈ જવું જોઈએ. તમને લાગે જ નહીં કે આ દેશી ઘી છે. તમે જુઓ એકદમ ક્રીમ જેવું ટેક્સચર આવી ગયું છે. જ્યાં સુધી આવું ટેક્સચર ના આવે ત્યાં સુધી તમારે આગળની કોઈ પ્રોસેસ કરવાની નથી. હવે એ જ વાડકી ભરીને મેં આખી વાડકી ભરીને લીધી છે દળેલી ખાંડ. એના વજનથી જુઓ તો 100 ગ્રામ અને સાથે હું 1/4 વાડકી, તમે જોઈ શકો છો અડધીથી પણ ઓછી છે, એટલે કે 25 ગ્રામ દળેલી ખાંડ છે. જોવા જઈએ તો 100 ગ્રામના હિસાબે 50 ગ્રામ એટલે 250 ગ્રામે મેં અહીંયા લીધી છે 125 ગ્રામ ખાંડ. 100 ગ્રામે 50 ગ્રામ ખાંડ હોય તો 250 ગ્રામ મેંદાએ 125 ગ્રામ આપણે દળેલી ખાંડ જોઈએ. એને પણ આપણે બરાબર ફેંટવાનું છે. અહીંયા આપણે કોઈ જ ઉતાવળ કરવાની નથી. ઘણા બધાની એવી ક્વેરી હોય છે, ઘણા લોકોના એવા ક્વેશ્ચન બી આવતા હોય છે કે અમારી જે નાનખટાઈ છે એ પ્રોપર ફૂલી નહીં, કે એનું ટેક્સચર ના આવ્યું. પણ આવી નાની નાની વાતો છે એ જ અગત્યની છે. આપ જો આટલું ફેંટતા મને ઓછામાં ઓછું 5 થી 7 મિનિટ થઈ છે, એ બી ઇલેક્ટ્રિક બીટરથી. અને એનું ટેક્સચર મેં તમને બતાવ્યું, આખો બાઉલ ઊંધો કરીને બતાવ્યો તો પણ એ નીચે પડ્યું નથી. હવે આપણે પહેલાં જેવી રીતે લીધું હતું તેમજ 100 ગ્રામે 1/4 ટીસ્પૂન, એવી જ રીતે અહીંયા હું 2 વખત 1/4 ટીસ્પૂન લઉં છું બેકિંગ સોડા અને 1 વખત લઉં છું 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા. સાથે છે એમોનિયા, એ પણ આપણે બેકિંગ સોડા જેટલો જ લેવાનો છે. 1/4 ટીસ્પૂન 2 વખત લેવાની છે અને 1 વખત 1/8 ટીસ્પૂન લેવાની છે. ગ્રામથી જોશો ને તો બંને 3-3 ગ્રામ છે. સાથે હું અહીંયા લઈ રહી છું કોકોનટનું એસન્સ. તમે અહીંયા આગળ જે ફ્લેવરની નાનખટાઈ બનાવવા જઈ રહ્યા હોય એ કલર તમે એસન્સ કલર તમે નાખી શકો છો. આના પછી હું તમને રોઝ નાનખટાઈની પણ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. પિસ્તા નાનખટાઈની તો ઓલરેડી મેં રેસીપી આપની સાથે શેર કરેલી છે, તો એ મારી તો ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે. અને એ નાનખટાઈની રેસીપી તો મેં તવી ઉપર બનાવી હતી, તો તમે એ પણ પ્રોપર જોઈ શકો છો. બરાબર એમોનિયા અને બેકિંગ સોડા મિક્સ થઈ જાય એ પછી હવે આપણે એમાં આગળની પ્રોસેસ કરીશું. હું અહીંયા લઈ રહી છું અડધી વાડકી અને વજનથી જુઓ તો 25 ગ્રામ કોપરાનું છીણ છે. આપણે અહીંયા 250 ગ્રામ મેંદો લેવાનો છે, એટલે 250 ગ્રામ લેવાનો છે લોટ, એટલે અહીંયા 25 ગ્રામ મેં કોપરાનું છીણ લીધું છે. એટલે સામે હવે હું લઈશ 225 ગ્રામ જ મેંદો, એટલે એક્ઝેક્ટ એક આખી વાડકી ભરીને મેંદો 100 ગ્રામ, બીજી વાડકી 200 ગ્રામ અને આ જે છે અડધાથી પણ થોડી ઓછી 25 ગ્રામ મેંદો, એટલે 225 ગ્રામ મેંદો અને 25 ગ્રામ કોપરાનું છીણ, ટોટલ થઈને 250 ગ્રામ થવું જોઈએ. તમે અહીંયા આગળ ધારો તો મેંદો અને કોપરાની છીણ તમારી રીતે માપ આગળ પાછળ લઈ શકો છો, પણ બંનેનું માપ 250 ગ્રામ થવું જોઈએ. તો જ આનું પ્રોપર મેઝરિંગ આવશે, કેમ કે આપણે એ જ પ્રમાણે ખાંડ લીધી છે અને એ જ પ્રમાણે આપણે ઘી લીધું છે અને સામે અમોનિયા અને સોડા પણ એ જ માપી લીધો છે. આમાં તમે 250 ગ્રામથી વધારે કે ઓછું માપ ના લઈ શકો. એટલે એક્ઝેક્ટ રેસીપી છે, તમે પ્રોપર બનાવજો આ રીતે. તમે જુઓ કે મેં બધું જ બરાબર આવી રીતે એકવાર બીટરથી મિક્સ કરી લીધું છે અને બ્રેડ ક્રમ્સ જેવું ટેક્સચર આવી ગયું છે. હવે આપણે આ જે બીટર છે એને પણ એકવાર સાફ કરી લીધા અને હાથની ગરમીથી જ હવે આપણે લોટ બાંધવાનો છે. ફરીથી આની અંદર આપણે દૂધ કે પાણી કશું જ એડ નથી કરવાનું, બસ હાથની ગરમીથી જ આપણે લોટ બાંધવાનો છે.
દેશી ઘી છે એટલે હાથની ગરમીથી આસાનીથી આનો લોટ બંધાઈ જશે. જો કદાચ ના બંધાય તો મેં પહેલાં આગળ જણાવ્યું હતું તે પ્રમાણે કે તમે આમાં ઉપરથી એકાદ ચમચી ઘી લઈ શકો, પણ મારે અહીંયા ઉપરથી કોઈ ઘી લેવાની જરૂર પડી નથી. મેં હાથથી એને ક્યાંય સુધી મસળ્યું, ઓછામાં ઓછું 5 થી 7 મિનિટ મેં મસળ્યું તો મારો લોટ સરસ બંધાઈ ગયો છે અને લોટનું ટેક્સચર એકદમ સરસ આવી ગયું છે. આપ જોઈ શકો છો એકદમ ભરભરો લોટ આપણો રેડી છે. આની ઉપર જે આ તમને થોડી ઘણી લોટ ઉપર તિરાડ દેખાઈ રહી છે એ એની નિશાની છે કે આપણી જે નાનખટાઈ છે એની ઉપર બી સરસ ક્રેક આવશે. હું અહીંયા ફટાફટ હાથથી જ આવી રીતે નાના નાના ગોળા બનાવી લઉં છું. હું કાયમ બનાવું છું એટલે મને આઈડિયા છે આ એક ગોળાનું વજન 17 થી 18 ગ્રામ હોવું જોઈએ. એનાથી વધારે મોટા કરશો તો નાનખટાઈ બહુ જ મોટી થઈ જશે, એટલે 17 થી 18 ગ્રામથી વધારે તમારે ગોળાનું વજન નહીં રાખવાનું. મેં મારો ઓવનને પણ પ્રીહીટ કરવા મૂકી દીધું છે 180 ડિગ્રી ઉપર. ત્યાં સુધી મેં મારા ગોળા પણ બનાવી લીધા છે. મારી બેકિંગ ડીશ પણ રેડી છે. તો ફટાફટ આવી રીતે દરેક ગોળાને આપણે હવે આની ઉપર આપણે દૂધ લગાવવાની કોઈ જરૂર નથી. પહેલાંની જે નાનખટાઈ હતી એની ઉપર આપણે દૂધ લગાવ્યું હતું, આમાં લગાવવાની જરૂર નથી. ડાયરેક્ટ જ આવી રીતે કોપરાની છીણમાં તમે ધારો તો આખા બોલને પણ તમે કોપરાની છીણમાં રગદોળી શકો છો, પણ હું ખાલી ઉપર જ લગાવું છું કેમ કે જો નીચે કોપરાનું છીણ લાગશે ને તો નીચેથી વધારે ડાર્ક થઈ જશે. એટલે મેં બધી નાનખટાઈની ઉપર આવી રીતે કોપરાનું છીણ લગાવી દીધું છે. ઓવન પણ સરસ પ્રીહીટ થઈ ગયું છે અને એને નીચેની સેકન્ડ રેક ઉપર મેં બેક કરવા મૂક્યું છે. આપ જોઈ શકો છો 180 ડિગ્રી છે, બંને કોઇલ ઓન છે અને 30 મિનિટ માટે મેં મારા ઓવન મેં ચાલુ કરી દીધું છે. એક્ઝેક્ટ 30 મિનિટ પછી મારી નાનખટાઈ બનીને રેડી છે. તમે જુઓ એનો કલર એકદમ સરસ બદામી કલર આવ્યો છે. બધી નાનખટાઈ ઉપર ક્રેક પણ બહુ સરસ આવી છે. એનો શેપ પણ પરફેક્ટ છે અને આ ખાવામાં બહુ જ સરસ લાગે છે. જ્યારે બેક થતી હતી ને ત્યારે એની સ્મેલ આખા ઘરમાં એટલી બધી આવતી હતી કે નીચે સુધી બધાને ખબર પડે કે ઉપર કંઈક બને છે. હવે મેં અહીંયા પ્લાસ્ટિકના આવા કન્ટેનર લીધા છે જે માર્કેટમાં મળે છે. હું તમને એ પેક કરીને બતાવું. ફટાફટ એકવાર હું બધા પેક કરી દઉં પછી હું તમને બતાવું. મેં અહીંયા આગળ 500 ગ્રામનો આ જે ડબ્બો લીધો છે અને એનું જે માપ છે એ 1500 cc છે. 1500 ccના જે કન્ટેનર આવે છે એમાં એક્ઝેક્ટ 500 ગ્રામ તમારી કૂકીઝ કોઈ પણ હશે એ આવી જશે. અને મેં આ વખતે 250 ગ્રામનું કોઈ જ માપ નથી રાખ્યું, બધા 500 ગ્રામના જ બોક્સ મેં આ વખતે રાખ્યા હતા. આ છે મારું સ્ટીકર. તમે પણ આવી રીતે ઘરે નાનખટાઈ બનાવીને સેલ કરી શકો છો દિવાળીમાં કાં પછી ક્રિસમસમાં. આપ જુઓ મારી પાસે તો FSI નંબર પણ છે એટલે હું આવી રીતે સેલ કરું છું. સાથે હું તમને બતાવું કે મારું જે કન્ટેનર છે એનું વજન 36 ગ્રામ છે અને મેં અંદર કૂકીઝ ભરી છે 536 ગ્રામ. એટલે એક્ઝેક્ટ 500 ગ્રામ મેં અંદર નાનખટાઈ ભરી છે અને જે ઉપરનું 36 ગ્રામ વજન છે એ ડબ્બાનું વજન છે. એટલે આપણે ભાવ પ્રોપર લેતા હોઈએ તો કોઈને ઓછું ના આપી શકીએ. એકાદ કૂકીઝ વધારે હશે તો ચાલશે પણ ઓછી ક્યારેય નહીં આપવાની. ચાલો ફરી મળી આવી નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય.